બકા ખબરદાર જો સૂતો છે તો ના ના હું ક્યાં ઊંઘું છું હું તો બસ ખાલી આંખ બંધ કરીને ઠંડા પવનના ઝોકા ખાઉં છું અચ્છા બકા મને ખબર છે તું સૂતો તો કે બગાસા ખાતો તો બકા આજ ફરક છે તારી કોફી અને તારી ઊંઘમાં તારી કોફી કોઈ પણ છીનવી શકે છે પણ તારી ઊંઘ કોઈ છીનવી શકતું નથી અરે ઊંઘ આવે તો કોઈ છીનવે ને ઊંઘ જ નથી આવતી એ જ તો મોકાણ છે વાંધો નહીં બકા ઊંઘ આવશે તો પણ રેકોર્ડ બનશે અને ઊંઘ નહીં આવે તો પણ રેકોર્ડ બનશે અરે વાહ મને ઊંઘ આવશે તો પણ રેકોર્ડ બનશે હા જરા જુદી જાતનો રેકોર્ડ ઘરમાં મેં કેમેરા ગોઠવ્યા છે એટલે એમાં પણ રેકોર્ડ તો થશે ઓ એ રેકોર્ડ પણ બકા આ કામ છે મજાનું હા કોઈ સુવે છે કે નહીં એની જાણ જાગીને રાખવાની હું જો પેલા રામાયણના કાળમાં જન્મ્યો હોત ને તો પેલા કુંભકર્ણ પર સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હોત એ ખરેખર 6 મહિના જાગે છે કે નહીં એ જોવા માટે સાહેબ તમારી વાતો છે ને આદરડા જેવી લાગે છે એટલે તને ઊંઘ આવે છે ના ના મારો કહેવાનો મતલબ છે કે તમે મને બોર કરો છો ઓ સંદીપ બાકા મારે છે ને તારી આંખ ઉપર નજર રાખવાની છે એટલે તારી આંખ ઢાંક નહીં એ હું શું કહું છું આ રેકોર્ડ બુક માટે તમે જે મહેનત કરો છો એટલે કમાલની વાત છે એટલે શું એટલે મજા આવી બાકા આગળ 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 એટલે બહુ મોટી વાત કહેવાય ને હા બાકા આપણું તો શું છે કે એવું જ છે હા સંદીપ બાકા હું જયારે સ્કૂલમાં હતો ને ત્યારે આવા ગટકડા કરતો હતો એટલે આવું બધું કરીને મને ઉલ્લુ નહીં બનાવવાનો તમે તો મારું લોહી પી ગયા છો તમે ક્યાં આવો છો જ્યાં તમે જાઓ છો પણ હું તો બાથરૂમ જાઉં છું હા તો ચાલો બાથરૂમમાં હા તમે બાથરૂમમાં ઊંઘી ગયા તો હે ભગવાન બકા મારે ટોટલે બેઠો રે મોર વટ બોલે મારે ટોટલે બેઠો રે મોર વેર બોલે મોર વેર બોલે મોર વેર બોલે મારે ટોટલે બેઠો રે મોર વેર બોલે 10,000 થેપલા બનાવવાના હજી બાકી છે બાપા મારે છે ને હવે થોડું કોન્સલ્ટેટ કરવું જ પડશે જો આમાં તો અડધું કામ તો થઈ જ ગયું મારે ટોટલે બેઠો રે મોર વેટ બોલે મારું ટોટલે બેઠો રે એલીએ તારે ટોડલે ખાલી જેવો તેવો મોર ન બોલે હો તારે ટોડલે તો આ બાબુ મોસાઈ મોર બોલે તમે તો એકદમ માણસ જેવા લાગો છો એલીએ માણા એટલે એકદમ બંગાળી માણસ જેવા લાગો છો এলিয়ে গীতা ভালোবাসি আমি তোমাকে ভালোবাসি ભાલોબાસી એટલે એલીએ તું મને છે ને બહુ વાલી લાગે છે આવતું તારે છે બંગાળી બઈના પછી તમને વાલી લાગવા માંડી નો 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 અમાર બંગાળી એકદમ મર્યાદિત એક તો દુખતો વાક્ય આવડતા હે એલીએ ગીતા આ વાક્ય ભાলোবাসી એમાંનું એક હતું પણ આવા વેશ કાઢવાનું કારણ હું રેકોર્ડ બનાવી ગુજરાતી માણા થઈ આ બંગાળીનો વેહ કાઢીને એનો રેકોર્ડ બીજો વેહ કાઢી ગુજરાતી માણા થઈને મરાઠી બની જાય ત્રીજો વેહ કાઢી ગુજરાતી માણા થઈને પંજાબીનો વેહ કાઢી આવો રેકોર્ડ ગીતા કોઈએ ન કર્યો હોય વાહ વાહ મારા મિસ્ટર અભ્યંકર બેનર્જી મારા સારા શાસ્ત્રી પરિવારને રેકોર્ડ બનાવીને બતાવી દે અમાર રેકોર્ડ સોનાર રેકોર્ડ સોના રેકોર્ડ એટલે તમારો રેકોર્ડ સુઈ જશે નથી હુઈ જાય એવું નહીં સોનાર રેકોર્ડ એટલે
હોના જેવો રેકોર્ડ. હા જોવો ને, મારી પણ એની જ બધાની તૈયારી છે. હું છે ને 10,000 થેપલા બનાવવાનો રેકોર્ડ બનાવવાની છું. છે ને મેં 5,000 થેપલા ઓલરેડી બનાવીને કિચનમાં રાખી મૂક્યા છે. પછી 3,000 થેપલા ના લુવાવાળી કિચનમાં મૂક્યા છે અને 2,000 થેપલાને વણી અને ફ્રીઝરમાં મૂકી દીધા છે. અને જો સિમ્પલ ના થેપલા મેં અહીંયા રાખ્યા છે. જો તું તો બાયરે જોરાઈ હતી. એક તો થેપલું તો મને ચખાય. આ થેપલું ના હો, આશ્ચર્ય, અભ્યંકર ને ભયંકર આશ્ચર્ય. ગીતામતી એની બનાવેલી રસોઈ અભ્યંકર ને ખાવાની ના પાડે. હા આ વખતે હું સામેથી ના પાડું છું. અરે આવી ભીષણ વાતો ના કરો ગીતામતી. એક તો ડોકતો મશે, એક તો થેપલું. અરે પણ એલી એ 9,999 થેપલા તો છે જ ને તારી પાસે. એક મને દઈ દઈશ એમાં મારા હારાના કેટલા ટકા વયા જાય. હારું લ્યો, સિમ્પલ માંથી એક થેપલું ચાખો લ્યો. એલી 500 ગ્રામનું એક થેપલું બનાવી નાખ્યું છે. તમે ખાતા હો તો ખાઓ ને, જોકું માઈને રાખો છો. આને તોડવું કેવી રીતે? આંગળીઓ તૂટી જાય ને એલી ગીતા, આ થેપલું છે કે મજાક છે? ખબર છે હો કે દર વખતની જેમ સ્વાદિષ્ટ થેપલા નથી બન્યા. પણ ચકુડાના પપ્પા, મારે છે ને 10,000 થેપલા બનાવવાનો રેકોર્ડ બનાવવાનો છે. 10,000 આમ સ્વાદિષ્ટ અને મસાલેદાર થેપલા બનાવવાનો રેકોર્ડ નથી બનાવવાનો કાઈ. ઉરી બાબા, સંદીપ બકા, પેપર નહીં વાંચવાનું અને છે ને આ હિંચકા પર તો બેસવાનું જ નહીં. તું હિંચકા પર બેસે છે ને એટલે ઊંઘવા માંડે. ચલો બધા ઊભો થા. અહીંયા મારી જગ્યા પર બેસી. ચાલ ચાલ. અભિરામભાઈ છે ને, હું અને ચકુડાના પપ્પા પણ છે ને રેકોર્ડ બનાવવાના છે. શું વાત કરો છો તમે અને ચકુડાના પપ્પા? શું રેકોર્ડ બનાવવાના છો? વાહ પપ્પા વાહ. હા પપ્પા, તમે તો એકદમ મદ્રાસી લાગો છો. રોજ તો મડકા ભરો છો અને મડકમ કરો છો. વળકમ. એલી એ ગીતા, આજે હાપડમાં હું છે? હાપડ એટલે? મમ્મી, સાપડ એટલે જમવાનું. મારા સાઉથ ઇન્ડિયન હસબન્ડ. બોલો હું ખાઉં છું તમને? અપડિયા. એલા એ ભાઈ, કેવા લાગે હે હમ હે ના અભ્યંકરમ જોબન પુત્રમ મલયાલમ તરીકમ નોંધણી કરી શકું. તમને તો મારા હાથની જમીને મલયાલમ આવડી ગયું. ઉડિયા બોલે ને ઉડિયા. અરે આમ તમે સરસ અભ્યંકર પિલ્લે લાગો છો, પણ ગુજરાતી માણસ મલયાલી ગેટઅપ કરે એવો રેકોર્ડ તો પહેલા નોંધાઈ ચૂક્યો છે. એટલે તમારી આ મહેનતનો કોઈ અર્થ નથી. શું વાત કરો છો? હા, આ હકીકત છે. અરે મારા હરા નવરી બજાર આવા બધા રેકોર્ડ જ કરે રાખશે. કાઈ વાંધો નહીં, હું રેકોર્ડ કરી શકું કે ન કરી શકું, પણ મારો સંદીપડો અને મારી ગીતા નવો રેકોર્ડ જરૂર કરી બતાવશે. હા, હું તો થેપલા બનાવવાનો રેકોર્ડ કરવાની છું. થેપલા? વાહ. અરે થેપલા તો મને બહુ ભાવે. એલી એનું મોઢું હું જોઈ રાખાશ. માર તારું થેપલું એના મોઢા ઉપર. એટલે ચખાડ તારું થેપલું એને. ઉભા રહ્યો. લો, ચાખો. અરે વાહ થેપલું. અરે આ થેપલા છે. જો ભાઈ, હું છે ને થેપલા બનાવવાનો રેકોર્ડ બનાવું છું. મસાલેદાર સ્વાદિષ્ટ થેપલા બનાવવાનો રેકોર્ડ નથી બનાવતી, સમજ્યા? અને મારો તો ઈરાદો છે કે હું 10,000 થેપલાનો રેકોર્ડ બનાવું. બેન, પહેલા તમે આ એક થેપલું લઈ લો અને સાંભળો,
સોરી, પણ ગોંડલના ગોપીબેને 6 કલાકમાં 15,000 થેપલા બનાવવાનો રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે, એટલે તમારો આ રેકોર્ડ નહીં થઈ શકે. આ ગોપીબેન તો ભાઈરે જોરાઈ હતી. હવે હવે થયું. અરે બધા નિરાશ થવાની જરૂર નથી. હજી એક આશાનું કિરણ છે જોબનપુત્ર પરિવારમાં, અને એ છે સંદીપ, જે રેકોર્ડમાં નામ નોંધાવી શકે છે. હે ભગવાન. વાહ મમ્મી વાહ, સુપર, માઇન્ડ બ્લોઈંગ. શું કળા છે તારી આંગળીઓમાં, વાહ. પણ હવે જરાક જલ્દી કર, ઝડપ કર, કેટલો ટાઈમ લગાડીશ? કે મોં લટકાવીને બેઠા છો ચારુમતી? તમારા રેકોર્ડ બ્રેક કરવાના સપના પર બ્રેક લાગી ગયો કે શું? રામથી, આ શું કરો છો? આ માસ્ટરપીસ છે દીવા, બગડી જશે. એમ અહીંયા કાંઈ પણ વસ્તુ ના મૂકો. હા, અરે મારી રાણી, માસ્ટર શેફ તારા માટે નાસ્તો બનાવીને લાવ્યો છે. માસ્ટરપીસ ની ફિકર છોડ રાણી. ખસેડીને મૂકો છો, ખસેડીને મૂકો છો. તારો બેટા પકડતો. વાહ 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 વાહ. કેમ તમે આજે નાસ્તો બનાવ્યો? અરે ઘરના બધા જ લોકો રેકોર્ડ બનાવવાની જંજાળમાં પડ્યા છે, તો મેં નાસ્તો બનાવી નાખ્યો. ચલ, કોઈકે તો સંભાળવું પડશે ને. ઠીક છે ઠીક છે, પણ તમે કયો રેકોર્ડ બનાવશો એ વિચાર્યું કે નહીં? ના બેટા, એ હજુ સુધી હું નક્કી નથી કરી શક્યો. પેઇન્ટિંગ છે. એવી રીતે બૂમો પાડે જાણે ગરોળી બની છે. પપ્પા, તમારી હાથ પકડો મારો. હવે તમને શું થયું? મારો નીચે જ છે. અરે પણ તારો પગ મારા પગ ઉપર છે. સોરી 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 સોરી. બાલ બેટા, ઉપમા ખાઈશ? ઉપમા મેં બનાવ્યો છે, ઉપમા. અરે જરૂર ખાઈશ, પણ આજે તમે કેમ બનાવ્યો ઉપમા, અને એ પણ ઉપમા? બેટા, આટલું બધું ઉપમા ઉપમા કરીને મને આટલી બધી ઉપમા નહીં આવે. ઉપમા બનાવતા આવડે છે એટલે ઉપમા બનાવ્યો. હા, હવે એ ટૂંકમાં. ટૂંકમાં નહીં, ઉપમા. હા, એટલે એ ટૂંકમાં બોલો, ઉપમા. ઉપમા. સોરી સોરી. ટૂંકમાં ઉપમા. ખાઓ હવે. ઉપમા હજુ જોઈએ છે? હવે હું કહું છું કે આ બધું શું ચાલી રહ્યું છે? આ બધું જે તું આજુબાજુ જોઈ રહ્યો છે ને, એ સર્કસ છે. રેકોર્ડનું સર્કસ છે, અને એમાં જ આ બધા અટવાયા છે. મને હતું જ કે આવું કાંઈ જરૂર થશે જ. કંઈક થશે તો એમાં ખોટું શું છે? તારી ચારુએ મો પર ચેલેન્જ આપી છે, અને અમે લોકો જોતા જ રહી જઈએ અને કંઈ જવાબ ના આપીએ, એવું તો ના જ બની શકે ને. સારું થયું પપ્પા, આપણે બંને જણા આ બધા ચક્કરમાં ફસાયા નથી. બાદ બેટા, હવે તો ઊભા ઊભા થાક્યા. બેસવાનું કંઈક કરીએ. કેમનું કરશું પણ આમાં? પેઇન્ટિંગ હજી સુકાયું નથી પપ્પા. ખસેડી દઉં છું. થોડું આમ લેતા. ઓકે, એક મિનિટ. અરે સંભાળીને. પપ્પા, આ હાથી ઘોડાને હટાવો. ઘોડા. અરે પાર્થ, શું કરે છે? ત્યાં પણ પેઇન્ટિંગ છે, ખરાબ થઈ જશે. હા મમ્મી, સંભાળીને બેસું. સોરી હા પાર્થ બેટા, આજે બેસવામાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે. મમ્મી, આ જો, આ ઝાડ ઊંધું છે, અને આ તારા દરિયામાં પાણી કેમ નથી? અરે પાણી ભરું છું, હમણાં ભરાઈ જશે. જો જો તું હમણાં. ઘરનું નહીં ભરતી, ટાંકી ઓછી છે. માર્કેટ જોક્સ બંધ. કેમ છો શાસ્ત્રી પરિવાર? અરે, તમારો ચહેરો કેમ ઉતરેલો છે? અરે, તમારો ચહેરો કેમ ઉતરેલો છે? અચ્છા 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 અચ્છા, તમારા મમ્મી પપ્પાની એન્ટ્રી રેકોર્ડ માટે રિજેક્ટ થઈ એટલે? ડોન્ટ વરી, બેટર લક નેક્સ્ટ ટાઈમ. હવે સમજાયું कि घर में आटली शांति केम छे। आज किसी की हार हुई है तो किसी की जीत। अभिराम भाई,
તમે ખોટી જગ્યાએ ના જુઓ. તમે મારી મમ્મીની કળા જુઓ, એની મહેનત જુઓ, એની ઝડપ તો જુઓ. મમ્મી આવા 1000 પેઇન્ટિંગ એક દિવસમાં બનાવવાનો રેકોર્ડ કરવાની છે. ઓહો હો 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 હો, મહેનત તો તમે ખૂબ કરી છે, એમાં તો કોઈ શંકા નથી. આ છે ને ગજબનો આઈડિયા. ગજબનો નહીં, આ તો રજબનો રેકોર્ડ છે. કોણ રજબ? રજબ સૌરાષ્ટ્રનો એક પેઇન્ટર છે, જેણે એક દિવસમાં 2000 પેઇન્ટિંગ બનાવવાનો રેકોર્ડ ઓલરેડી બનાવી દીધો છે. એટલે તમારી આ એન્ટ્રી રેકોર્ડને લાયક નથી. ગુડ બાય શાસ્ત્રી પરિવાર, બાય. કંઈક સાંભળવું હોય તો હું બોલું? ના, મને એમ થયું કે કદાચ તું મારા અવાજને મિસ કરતી હોઈશ. બાળ બેટા, આ તો બહુ ગડબડ થઈ ગઈ. કમાલ છે હા. આ ઉપમા નહીં, તમે બંને આમાં દાંત કાઢવા જેવું શું છે? દાંત હોય તો હસીએ જ ને. અને બાય ધ વે દિશા, તું છે ને અંદરના રૂમમાં જા. કેલેન્ડરની પાછળ છે ને જીવરામનો નંબર છે, એને જરા ફોન કર ને. કોણ જીવરામ? અરે પસ્તી વાળો. પપ્પા, આટલા બધા પેઇન્ટિંગના કાગળિયાનું કંઈક તો કરવું પડશે ને. મને લાગે છે કે આ બધા કાગળિયાને જો પસ્તીમાં આપીશું ને તો આપણે અમેરિકા જવાની ટિકિટના પૈસા નીકળી જશે. ઓફો, રેકોર્ડનું શું થશે મમ્મી? હવે આપણે શું કરીએ? મળી ગયો, મળી ગયો, મળી ગયો, મળી ગયો. શાસ્ત્રી પરિવાર હવે ગુજરાત વર્લ્ડ રેકોર્ડ બુકમાં કેવી રીતે ચમકશે એનો આઈડિયા મળી ગયો. વેરી ગુડ. હવે આ છે શાસ્ત્રી પરિવારનો રેકોર્ડ. ઓહો હો 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 હો, અદ્ભુત અદ્ભુત. થેન્ક યુ, થેન્ક યુ. શું વાત છે, વાહ 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 વાહ. છે ને કમાલ. જુઓ જુઓ અભિરામભાઈ, આવું તમે જોયું છે ક્યાંય પણ જોયું છે? ના ના ના, આવું તો મેં પહેલા ક્યારેય નથી જોયું. મને તો કઈ દેખાતું પણ નથી. મને પણ નહીં, પણ મને દેખાય છે. આ છે ઇન્ટરેસ્ટિંગ, પણ આ શું છે? આ કોઈ રમત છે? હા, આ રમત જ છે, પણ રમનારા અમે નથી. અમે તો ખાલી પ્યાદા જ છીએ. પપ્પા કન્ફ્યુઝ નહીં કરો હા. અભિરામભાઈ, આ છે સિયામીસ ટ્વિન્સની નકલ ને આ લોકો 48 કલાક સુધી આમને આમ જોડાયેલા રહેશે. 48 કલાક? દિશા બેટા, બાથરૂમ જવું પડશે, એનું શું? 49માં કલાકે જવાનું. સિમ્પલ. પણ કઈ નહીં ને તમે લોકો છે ને હવે ડિસ્ટર્બ નહીં કરો. બોલો અભિરામભાઈ. 48 કલાક, અદ્ભુત, અનબિલીવેબલ. દિશાબેન, કોંગ્રેચ્યુલેશન. આ એક અનોખો રેકોર્ડ છે. જો આ લોકો 48 કલાક સુધી આમ રહેશે તો આ એક અનોખો રેકોર્ડ બની જશે. અમે લોકો આ લોકોની એન્ટ્રી સ્વીકારીએ છીએ. જોયું? ફક્ત તારા પિયરની જ એન્ટ્રી નથી, પણ હવે મારા પિયરની પણ એન્ટ્રી છે. કમાલ છે. તમારે પણ સાસરું છે? ના, પણ પિયર તો છે જ ને. અચ્છા, હું શું કહું છું કે ફોર્મ અંદર જ પડ્યું છે, આપણે ભરી દઈએ. ચાલો. અને બીજી પણ કઈ ફોર્માલિટીઝ હોય ને અભિરામભાઈ તો કહી દેજો હા પહેલા જ. અરે સાંભળો તો ખરા, અમને તો કોઈ પૂછો. પાલ બેટા, આ શું નું શું થઈ ગયું યાર? થઈ ગયું નહીં, થઈ રહ્યું છે પપ્પા. બેટા, મને એક વાત નથી સમજાતી કે દર વખતે બલીનો બકરો આપણે જ શું કામ બનતા હોઈએ છીએ? હું તો વર્લ્ડ રેકોર્ડની ગેલછામાં હસી રહ્યો હતો અને હવે ફસી રહ્યો છે. હા, ટીપોય ઉપર આમ પીઠ સટાવીને જો તમે બેઠા ના હોત તો વિદ્યાના પેઇન્ટિંગના કારણે બેસવાની તકલીફ જ ન ઊભી થઈ હોત તો બસ પપ્પા રહેવા દો. આ જો તો પાછું આપણા ઉપર જ આવતું દેખાય છે. બેટા, કેટલું આપણા ઉપર આવશે? જુઓ તો ખરા.